તમારા જીવનમાં જોડાણની સમૃદ્ધિ જરૂરી છે. આ અનુભૂતિમાંથી જાગવા માટે તમારે ધીમું થવું અને શાંત થવું જરૂરી છે. માંગણીઓ પૂરી કરવા માટે ઉતાવળ કરવી. ચોક્કસ લાગણીઓને બંધ કરવી વગેરે તમને આ સંદર્ભમાં મદદ કરશે નહીં. જો એક અથવા વધુ સંબંધો તમારા માટે અસહ્ય હોય, તો આ એક સંકેત છે કે તમારા આંતરિક ભંગાણ થઈ રહ્યું છે. અલબત્ત, તમારા ભૂતકાળના પતનને નકારી કાઢવાથી પ્રતિકૂળ અસર એકઠી થઈ છે. ભલે તમને લાગે છે કે તમે તમારી જાતને સારી રીતે જાણો છો, તમારા ખોટા પાત્રો તમારી પ્રામાણિકતા અથવા સાચા સ્વભાવનો ઉપયોગ કરી રહ્યા છે, જે લાંબા સમય સુધી નકારાત્મકતાને વધારે છે. આ ખરેખર જટિલ છે. શરૂઆતમાં, તમારે તમારા હેતુ, લાગણી, માન્યતા, સંસ્કૃતિ, નિર્ણય અને પ્રતિક્રિયા પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ સ્વ-જાગૃતિ તમારી ધારણા અને દ્રષ્ટિકોણને વિસ્તૃત કરી શકે છે. તમારી વિચારવાની રીત જીવનમાં કેવી અદ્ભુત વસ્તુઓ થવી જોઈએ તેના પર મર્યાદા રાખે છે. આ માનસિકતાની બહાર કંઈ પણ પડવાથી તમે નાખુશ અથવા ઉત્તેજિત અનુભવો છો. વધુમાં, સારા જીવનનો તમારો વિચાર એક બળવાન રીત બની ગયો છે કારણ કે તમે લોકો માટે પણ એવું જ ઈચ્છો છો. અવાસ્તવિક હોવા છતાં, તમે પ્રામાણિકતાને દૂર કરો છો. સંઘર્ષ બનાવો છો અથવા વ્યક્તિગત પસંદગીને નકારો છો. તમારી જાતને અને અન્ય લોકોને અનુકૂળ થવાથી સુમેળ અને કાયમી પ્રેમ નહીં મળે. આ સમસ્યાને સુધારવા માટે તમારા વિચારને છોડી દેવાનો છે. તમારા સહિત બધાને સ્વસ્થ રીતે વ્યક્તિત્વ અને અભિવ્યક્તિનું અન્વેષણ કરવા માટે પૂરતી જગ્યા આપવી જોઈએ. તમને ઉપચાર ઉર્જાથી આશીર્વાદ મળે છે. તમે કદાચ કંઈક અનુભવ્યું હશે પણ તેને નકારી કાઢ્યું હશે. જાણો કે જ્યારે તમે તેમને પ્રાપ્ત કરવા તૈયાર હોવ ત્યારે અદ્ભુત વસ્તુઓ બને છે, ખાસ કરીને આધ્યાત્મિક પ્રકારની. અંદરથી તમે જાણો છો કે તમારા આત્માને સાજા કરવા માટે એક ઉચ્ચ આહ્વાન છે. જ્યારે તમે નાના હતા, ત્યારે તમને ભાવનાત્મક આઘાત થઈ શકે છે જેને તમારા વર્તમાન જીવન પર તેના પ્રક્ષેપણને રોકવા માટે યોગ્ય બંધ કરવાની જરૂર હોય છે. ભય અને ગુસ્સામાં પણ ફસાઈને ઉપચારમાં વિલંબ કરવા માટે તમારી જાતને વધુ ભોગ ન બનાવો. વધુમાં, તમારા આંતરિક પ્રકાશને તમને માફ કરવા માટે માર્ગદર્શન આપવા દો. તમે આ બાકીના જીવનકાળ માટે તમારી આંતરિક લાગણીઓને અવગણી શકતા નથી. આત્મા ઉપચારે નકારાત્મક લાગણીઓને મુક્ત કરતી વખતે સ્વસ્થ લાગણીઓ પસંદ કરવા વિશે છે. કમનસીબે, તમે તમારા આત્માના શારીરિક સ્વાસ્થ્યમાં અટવાઈ જાઓ છો જેણે જાણીતાથી આગળ વધવાની તમારી ક્ષમતાને મર્યાદિત કરી દીધી છે. આ બાહ્ય જીવનને કારણે છે જે જીવન શું છે તે વિચારને પ્રભાવિત કરે છે. તમારા આંતરિક સ્વ પર પરિવર્તનશીલ અસર કરવા માટે તમારે બાહ્ય સ્વથી ધ્યાન હટાવવું જોઈએ. આંતરિક સ્વ આધ્યાત્મિક અને ઉર્જાવાન છે. ફક્ત તમારી ઈચ્છા જ તેને બદલી શકે છે. મૂલ્યાંકન કરો કે તમે ખરેખર આ બાબતમાં કેટલી સારી રીતે જવાબદાર છો. તમને લાગે છે કે તમે જાણો છો કે શ્રેષ્ઠ શું છે પરંતુ તમારા વિચારો લોકોના જીવનને કલંકિત કરી શકે છે. જેના કારણે પરિસ્થિતિઓ અપ્રમાણસર રીતે ઉડી જાય છે. આ રીતે સામેલ થવાથી, તમારો સંભાળ રાખનાર સ્વભાવ ભ્રામક છે. આ એક અથવા વધુ ભૂતકાળના ઘાવમાંથી વણુકેલાયેલા અંધકારને કારણે છે જ્યાં તમારી આંતરિક જગ્યા હજુ પણ ભય, ચિંતા, આક્રમકતા અને હતાશાને પકડી રાખે છે. સ્વસ્થ સંબંધો રાખવા માટે તમારા અંધકારનો સામનો કરવો અને તેને મટાડવું એ સ્વસ્થ અભિવ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે તમારા ભૂતકાળ પર ચિત્કાર કરવા માટે તમારી અંદર ઊંડાણમાં જવું જોઈએ. તમારે હજુ પણ શું છોડવાની જરૂર છે? ધ્યાન રાખો કે એક સરળ ખોટી માન્યતા તમારા પ્રતિકૂળ વર્તનને આકર્ષિત કરી શકે છે.
તમારું વલણ તમારા સ્વ અભિવ્યક્તિમાં પ્રોજેક્ટ કરે છે, અસુરક્ષિત લાગણીને સ્પંદિત કરે છે. ખુલ્લા મનથી કોઈના હિતને ટેકો આપવો તમારા માટે મુશ્કેલ છે કારણ કે તમે ઘણીવાર નકારાત્મકતા સાથે વ્યક્ત કરો છો. આ અંતર્ગત મુદ્દા સાથે, તમારે તમારી વાણી પર ધ્યાન આપવું જોઈએ. કોઈ મુશ્કેલી કે દુર્વ્યવહાર હોઈ શકે છે જે તમે કોઈ બીજાનું મૂલ્યાંકન કરવા માટે ચોક્કસ પરિસ્થિતિગત પ્રતિક્રિયાને ઉત્તેજિત કરવા માટે અનુભવ્યો હોય. એકવાર તમને ખ્યાલ આવે કે તેની તમારા પર કેવી અસર થઈ છે તે તમે આ પીડાને સંપૂર્ણપણે મટાડી શકો છો. તમારો અપ્રિય ભૂતકાળ એક રીડો પેટર્ન હોવો જરૂરી નથી. તમારા ભૂતકાળ અને ભૂતકાળના જીવનનો એક મજબૂત પેટર્ન તમારા માનસમાં કાર્યરત છે. તમારે તમારી જાતને આત્માના સ્તરે જોવી જોઈએ કારણ કે તમારા આત્માએ ઘણું બધું અનુભવ્યું છે જે તમને યાદ નથી. યાદ ન હોવા છતાં, તમે તેનો અર્થ સમજવા માટે દરેક પરિચિત સંવેદનાને ઊંડાણપૂર્વક અનુભવી શકો છો. કમનસીબે, તમે વર્તમાન જીવનમાં અટવાઈ જાઓ છો. સંભવતઃ, તમે આત્માના અવતારમાં રસ ન રાખો છો. તમારી જૂની માન્યતાને છોડી દેવી અને તમારા દૃષ્ટિકોણને વિસ્તૃત કરવો એ એવી વસ્તુ છે જેનો તમારે દરરોજ પોતાને પડકાર આપવો પડે છે. તમારી પાસે આંતરડાની લાગણી છે પરંતુ તમારા ફાયદા માટે તેનો ઓછો ઉપયોગ કરો છો. આનું કારણ એ છે કે ડર અને નિર્ણય તમને તેજસ્વીતા અને પૂર્ણતા તરફ તમારા જીવનને જીવવા માટે રોકે છે. આ પ્રતિકૂળ જોડાણોને છોડી દેવાય આત્માની યાત્રા શરૂ કરવાનો તમારો પ્રવેશદ્વાર છે. આ એક મોટો ફેરફાર હોવો જરૂરી નથી. તમારી નકારાત્મકતાની મૂળભૂત સ્વીકૃતિથી શરૂઆત કરો. પછી ધીમે ધીમે ગપસપ અને અમાન્યતા જેવી તમારી નકારાત્મકતાની પ્રથા બંધ કરો. સ્વસ્થ ઈચ્છાશક્તિ સાથે, તમે અસરકારક સ્વ-પરિવર્તન કરી શકો છો. નાના પગલાં સ્વ-પુનઃપ્રાપ્તિ અને સ્વ-શોધ તરફ ખૂબ આગળ વધે છે. તેથી પ્રકાશ પ્રત્યે સત્ય રહો અને અંધકારથી દૂર રહો.